નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 172 ભાગ સાંભળ્યા. આજે આપણે 173મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું 5મા અધ્યાયના 14મા શ્લોકનું વિસ્તારથી વર્ણન. 14મા શ્લોકનો અર્થ છે: પરમેશ્વર મનુષ્યના ન કર્તાપણાની, ન કર્મોની અને ન કર્મફળના સાથે સંયોગની રચના કરે છે, પરંતુ સ્વભાવ જ વર્તી રહ્યો છે. કોઈ પણ કર્મના કર્તાપણાનો સંબંધ ભગવાનનો બનાવેલો નથી. મનુષ્ય પોતે જ કર્મોના કર્તાપણાની રચના કરે છે. સઘળા કર્મો પ્રકૃતિના દ્વારા કરવામાં આવે છે, પરંતુ મનુષ્ય અજ્ઞાનવશ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કરી લે છે અને તેના દ્વારા થવાવાળા કર્મોનો કર્તા બની જાય છે. કર્તાપણું ભગવાનનું બનાવેલું નથી, પરંતુ જીવનું પોતાનું માનેલું છે. આથી જીવ તેનો ત્યાગ કરી શકે છે. ભગવાન એવું વિધાન પણ નથી કરતા કે અમુક જીવને અમુક શુભ અથવા અશુભ કર્મ કરવું પડશે. જો એવું વિધાન ભગવાન કરી દેતા હોય તો વિધિ નિમેષ બતાવતા શાસ્ત્ર, ગુરુ, શિક્ષણ વગેરે બધું વ્યર્થ થઈ જાત. તેમની કોઈ સાર્થકતા ન રહેત અને કર્મોનું ફળ પણ જીવને ના ભોગવવું પડત. મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. જીવ જેવું કર્મ કરે છે તેવું ફળ તેને ભોગવવું પડે છે. જડ હોવાના કારણે કર્મ પોતે પોતાનું ફળ ભોગવવામાં અસમર્થ છે. આથી કર્મોના ફળનું વિધાન ભગવાન કરે છે. ભગવાન કર્મોનું ફળ તો આપે છે, પરંતુ તે ફળની સાથે સંબંધ ભગવાન નથી જોડતા, પરંતુ જીવ પોતે જોડે છે. જીવ અજ્ઞાનવશ કર્મોનો કર્તા બનીને અને કર્મફળમાં આસક્ત થઈને કર્મફળની સાથે પોતાનો સંબંધ જોડી દે છે અને એનાથી સુખી દુઃખી થાય છે. જો તે કર્મફળની સાથે પોતાનો સંબંધ ન જોડે તો તે કર્મફળના સંબંધથી મુક્ત રહી શકે છે. સુખી દુઃખી થવું અથવા ન થવું અને કર્મફળની ઈચ્છાવાળા બનવું અથવા ન બનવું એ મનુષ્યના હાથમાં છે. જો કર્મફળનો સંબંધ ભગવાનનો બનાવેલો હોત તો મનુષ્ય કદી સુખ દુઃખમાં સમાન ના થઈ શકત અને નિષ્કામ ભાવથી કર્મ પણ નહીં કરી શકત. જેને કરવાની વાત ભગવાને ઠેક ઠેકાણે કહી છે, જેમ કે શ્રુતિમાં આવે છે કે ભગવાન જેની ઉધર્વ ગતિ કરવા ઈચ્છે છે તેના દ્વારા તો શુભ કર્મો કરાવે છે અને જેની અધોગતિ કરવા ઈચ્છે છે તેના દ્વારા અશુભ કર્મો કરાવે છે. જ્યારે ભગવાન જ શુભાશુભ કર્મ કરાવે છે તો પછી ભગવાન કોઈના કર્તૃત્વ, કર્મ અને કર્મફળ સંયોગની રચના નથી કરતા એમ કહેવું એ તો શ્રુતિના સાથે વિરોધ થયો. તો એનું સમાધાન એ છે કે વાસ્તવમાં શ્રુતિના કથનનું તાત્પર્ય
શુભાશુભ કર્મ કરાવીને મનુષ્યની ઉધર્વ ગતિ અને અધોગતિ કરવાનું નથી. ઉલટાનું પ્રારબ્ધ અનુસાર કર્મફળ ભોગવાવીને તેને શુદ્ધ કરવાનું છે. અર્થાત મનુષ્ય શુભાશુભ કર્મોનું ફળ જેવી રીતે ભોગવી શકે, ભગવાન કૃપાપૂર્વક તેને કર્મબંધનથી મુક્ત કરીને પોતાનો વાસ્તવિક પ્રેમ પ્રદાન કરવા માટે તેવા પ્રારબ્ધ અનુસાર તેવી જ પરિસ્થિતિ અને બુદ્ધિ સર્જી દે છે. જેવી રીતે જે મનુષ્યને પ્રારબ્ધ અનુસાર ધનની પ્રાપ્તિ થવાની છે અને વેપારમાં વગેરેમાં તેવી જ ખરીદી કરવી વગેરેની પ્રેરણા કરે છે, અર્થાત એ સમયે તેની તેવી જ બુદ્ધિ બની જાય છે અને જેને પ્રારબ્ધ અનુસાર નુકસાન થવાનું છે તેને વેપારમાં, ખેતીમાં વગેરેમાં તેવી જ પ્રેરણા કરે છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય જે રીતે પોતાના શુભાશુભ કર્મોનું ફળ ભોગવી શકે, ભગવત પ્રેરણાથી તેવી જ પરિસ્થિતિ અને બુદ્ધિ બની જાય છે. જો શ્રુતિનો એ જ અર્થ લેવામાં આવે કે ભગવાન જેવી ઉધર્વ ગતિ અને અધોગતિ કરવા ઈચ્છે છે, તેના દ્વારા શુભ અને અશુભ કર્મો કરાવે છે, તો મનુષ્ય કર્મો કરવામાં સર્વથા પરાધીન થઈ જશે અને શાસ્ત્રો, સંત, મહાત્માઓ વગેરેનો વિધિ નિષેધ, ગુરુનું શિક્ષણ આ બધું વ્યર્થ થઈ જશે. આથી અહીં શ્રુતિના તાત્પર્ય કર્મોનું ફળ ભોગવીને મનુષ્યને શુદ્ધ કરવાનું જ યોગ્ય પ્રતીત થાય છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો 173મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 174મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.